નમસ્કાર. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 14 એટલે કે ખોલવાડના રેખાબેન સંઘાણી, જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેઓ આપણી સાથે છે. તો આવો તેમની સાથે વાત કરીએ. રેખાબેન, આમ આદમી પાર્ટીએ તમને વોર્ડ નંબર 14 ખોલવાડમાંથી એક ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, તો એના વિશે શું કહેવું છે તમારું? અત્યારે હું તો એવું વિચાર માનું છું કે 6-7 વર્ષથી હું આમ આદમી પાર્ટીમાં કામ કરી રહી છું. આજે મારે આમ આદમી પાર્ટીવાળાને થેન્ક યુ કહેવું જોઈએ કે મને આજે જિલ્લા પંચાયત લડવાનો મોકો આપ્યો છે અને બધાની વચ્ચે આવીને હું લોકોનું કામ કરું અને લોકોએ મને પસંદ કરી છે, એટલા માટે હું આમ આદમી પાર્ટીમાં ઉતરી છું. 10 વર્ષ ભાજપમાં અને 5 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યા પછી તમે આમ આદમીમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો એનું કોઈ ખાસ કારણ? 10 વર્ષથી આ ભાજપમાં હતી, પણ ભાજપવાળાએ મારો ઉપયોગ જ કર્યો, મને ગાયવા જ રાખી. કોઈ દી મને કોઈ જાતનું પદ ન આપ્યું, કોઈ ન આપ્યું, કામ ન આપ્યું. અને કોંગ્રેસમાં જે મારા દેર છે એના પત્ની લડ્યા હતા, તો એને જીતાવીને અમે કોંગ્રેસમાં બેહેરા, પણ 4-5 વર્ષથી એના ભેગું કામ કર્યું, પણ તોય મને યોગ્ય ન લાગ્યું. પણ જ્યારે હું આમ આદમી પાર્ટીમાં આવી ત્યારે મેં 6-7 મહિના એના ભેગું કામ કર્યું, તો એ લોકોએ મને પસંદ કરી અને સીધી મને જિલ્લા પ્રમુખ બનાવી. તો પછી મને યોગ્ય લાગ્યું કે નહીં, આમ આદમી પાર્ટી યોગ્ય છે, એટલા માટે મેં આમ આદમી પાર્ટી પસંદ કરી. રેખાબેન, એવું જાણવા મળ્યું છે કે તમારા વોર્ડમાંથી ભાજપે બુટલેગરો અને ક્રિમિનલોને ટિકિટ આપી છે, તો એ વિશે તમારું શું કહેવું છે? લાગે છે, મને એવું લાગે છે કે બુટલેગરો છે, પણ મને ખાસ ખબર છે એવું જ છે. એક છે દેશી વેચે, એક ઇંગ્લિશ વેચે છે. તમે કયા હેતુસર, મતલબ તમારા વોર્ડમાં કયા કયા કામો એવા પેન્ડિંગ છે કે જે તમે આ 5 વર્ષમાં કરવા માંગશો? મને લોકોના એવા કામ કરવા છે કે જો જેના કોઈ ખાડીયું છે, કોઈના રોડ રસ્તા છે, કોઈના ઘરનું કામ છે, કોઈ આધાર કાર્ડ કાઢવા જાય, કોઈ ચૂંટણી કાર્ડ કાઢવા જાય, કોઈ બધું એવું વસ્તુ લેડીસોનું છે. બધાય કામ મારે કરવાની ઉમંગ છે કે હું લેડીસો સાથે કામ કરું, અને મારી એવી આશા છે. ઘણા વિસ્તારની એવી ફરિયાદ હોય છે લોકોની કે કોર્પોરેટર જીત્યા પછી, બન્યા પછી કોર્પોરેટરે જે તે વિસ્તારમાં દેખાતા નથી. તો તમે આ બાબતે લોકોને કંઈ કમિટમેન્ટ કરી શકો ખરા? નહીં, હું મારા તો એવો વિચાર છે કે હું લોકોની વચારે રહીને કામ કરું. લોકો મારી પાસે કામ લઈને આવવા જોઈએ, મારે નહીં. લોકો એમ કે રેખાબેન આજ મારે આ કામ છે, તો રેખાબેન દોડીને ત્યાં પહોંચે. એક ફોન કરે તો એક ફોન હું ત્યાં ઊભી રહી જઈ જાઉં, એ રીતે મારી આશા છે. તમારો ખૂબ ખૂબ આભાર.